વડોદરાના મધ્યમથી પસાર થતી વિશ્વામિત્ર નદીને ઊંડી અને પહોળી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના વન્ય જળચર તથા અન્ય જીવોને નુકસાન નહીં પહોંચે તે માટે પાલિકા દ્વારા 47 જેટલા વોલેન્ટિયર્સની તૈનાતી કરવામાં આવી છે। વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તૈયારી સાથે તંત્ર કામ કરી રહ્યું છે। આ કામગીરી દરમિયાન વિશ્વામિત્રી નદી તથા કિનારે વસવાટ કરતા વન્ય જળચર તથા અન્ય જીવોને પણ કોઈ પ્રકારનું નુકસાન ના પહોંચે અને તેમની સુરક્ષા તથા સલામતી માટે વોલન્ટિયર્સ ફોજ તૈનાત કરી દેવામાં આવી છે। આશરે 47 જેટલા વોલન્ટિયર્સ ₹18,000ના પગારે રાખવામાં આવ્યા છે। 4 ઝોન હેઠળ પાક પાડીને આ કામ સરળતાપૂર્વક પાર પાડવામાં આવી રહ્યું છે। વિશ્વામિત્રી રિવાયલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ મનપાના હોદ્દેદાર સાથે રાખી વિઝિટ કરી છે। થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે। લગભગ 40% કામ પૂરું થઈ ગયું છે। આજે આ જોતા જૂન 10 તારીખ પહેલાં આ કામ પૂરું કરવાનું રહેશે, એટલે 60%ની કામગીરી છે એને સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું। જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું, પણ જે રેગ્યુલેશન્સ છે એનજીટીનું, કોર્ટનું, કમિટીઝનું, એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ એને ધ્યાને લઈને કામગીરી કરીશું। અત્યારે લગભગ 400+ ડમ્પર્સ 16 પેકેજીસમાં અને 4 ભાગમાં કામગીરી કરી રહ્યા છે એલએચએસ સાઈડમાં। હવે નેક્સ્ટ આરએચએસ સાઈડમાં પણ કામગીરી હાથ ધરવા। વિશ્વામિત્રી પ્રોજેક્ટ 1 માસ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે, જેમાં કામ કરતા વોલન્ટિયર્સ હજી સુધી તેમનો પગાર આપવામાં આવ્યો નથી, જેને પગલે તેઓ તંત્રની લાપરવાહી સામે કફા છે। તેથી કેટલાક વોલન્ટિયર્સ દ્વારા કામમાંથી ટૂંકો વિરામ લેવામાં આવ્યો છે, તો બીજી તરફ કેટલાક 22 એપ્રિલ સુધીમાં પગાર થવાની બાહેંધરી પર વિશ્વાસ મૂકી કામકાજ ચાલુ રાખ્યું છે। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વોલન્ટિયર્સ એનિમલ રેસ્ક્યુ સમયે સેફ્ટી શૂઝ અને કિટનું વચન આપવામાં આવ્યું હતું, જે હજુ સુધી મળી નથી। સાથે જ તેમના ઇન્સ્યોરન્સને લઈ કરેલા વાયદાઓ હવામાં હોવાનું જાણવા મળી રહ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।